નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અચળ પ્રવેગી ગતિ વિશે સમજ્યા. હવે આપણે આજે જોઈશું સાપેક્ષ વેગ. આપણે આગળ ગતિની વ્યાખ્યા સમજ્યા હતા ત્યારે થોડી ચર્ચા કરી હતી કે ગતિ એટલે શું. કોઈ પણ પદાર્થ ગતિમાં છે એવું આપણે ક્યારે કહી શકીએ? તો ગતિ એક સાપેક્ષ ખ્યાલ છે, એટલે કે કોની સાપેક્ષે કોનો વેગ એવું આપણે સમજીએ, એટલે કે કઈ જગ્યાએથી આપણે ગતિનું અવલોકન કરી છે એ જગ્યાનું ખૂબ જ મહત્વ છે, જેને આપણે કહીએ છીએ નિર્દેશ ફ્રેમ. તો નિર્દેશ ફ્રેમ પહેલા તો કોને કહેવાય એ આપણે સમજીએ. તો નિર્દેશ ફ્રેમ એટલે અવલોકનકાર. જે સ્થળેથી ગતિનું અવલોકન કરે છે તે સ્થળને નિર્દેશ ફ્રેમ કહેવાય. એટલે કે આપણે ધારો કે બે બાઇક ગતિ કરે છે એવું આપણે વિચારીએ કે કોઈ રોડ ઉપર બે બાઇક ગતિ કરે છે. આપણે રોડની સાઈડમાં ઊભા છીએ અને આપણે બંને બાઇકની ગતિનો અભ્યાસ કરી છે. તો આપણે જે જગ્યાએ ઊભા છીએ એ આપણી નિર્દેશ ફ્રેમ કહેવાય. રીતે ધારો કે એ બાઇક વાળો આપણી ગતિનું અવલોકન કરે તો એ બાઇક જે છે એ એક નિર્દેશ ફ્રેમ કહેવાય. એવી રીતે જે જગ્યાએથી આપણે ગતિનું અવલોકન કરશું એ જગ્યાને આપણે નિર્દેશ ફ્રેમ કહીશું. શા માટે આપણે નિર્દેશ ફ્રેમની ચર્ચા કરશી? કારણ કે આપણે કઈ જગ્યાએથી અવલોકન કરશી એના ઉપર જ આધાર રાખશે કે કોની ઝડપ કેટલી છે. જેમ કે આપણે ઉદાહરણ લઈએ કે કોઈ પણ વસ્તુ આપણે આપણી આસપાસ, ધારો કે આ બોર્ડ છે બરાબર, અત્યારે તો સ્થિર અવસ્થામાં લાગે છે કારણ કે આપણે અહીંયાથી એનું અવલોકન કરી છે. પરંતુ આ જ વસ્તુનું અવલોકન આપણે પૃથ્વીની બહારથી કરીએ બરાબર, તો પૃથ્વી ગતિ કરે છે તો આ પણ ગતિમાં આવશે બોર્ડ પણ. તો એક જગ્યાએથી આપણે અવલોકન કરીએ કોઈ વસ્તુનું તો એ સ્થિર હશે, તો બીજી જગ્યાએથી કરશું તો એ ગતિમાં પણ હશે. એવી રીતે ઘણી બધી સંભાવના રહેલી છે. તો જે જગ્યાએથી આપણે અવલોકન કરશું એનું જ મહત્વ ખૂબ જ વધુ થયું. એટલે કે ગતિ આપણે કોને કહીએ? તો કે કોઈ સમયે કોઈ જે જગ્યાએથી આપણે અવલોકન કરી છે ત્યારે પદાર્થ ગતિમાં છે કે એવું ક્યારે ખબર પડશે? તો કે સમય સાથે એનું સ્થાન એ બદલતો રહેતો હોવો જોઈએ બરાબર, તો એ ગતિમાં છે એવું કહેવાય. તો એના માટે આપણે અહીંયા સાપેક્ષ વેગ વિશે સમજવું હોય તો આપણે અહીંયા જુદી જુદી નિર્દેશ ફ્રેમો વિચારવી પડે બરાબર. તો આપણે અહીંયા બે નિર્દેશ ફ્રેમો લઈ લઈએ અને બંને પદાર્થ ગતિ કરે છે એ રીતે લઈએ. ધારો કે એ અને બી પદાર્થ. અચળ વેગ VA અને VB થી ગતિ કરે છે એવું આપણે લઈએ. અચળ વેગથી બે પદાર્થ ગતિ કરે છે A અને B. તો t બરાબર 0 સમયે એના સ્થાન કઈ રીતે હશે એ આપણે દર્શાવીએ. તો ધારો કે x દિશામાં ગતિ કરે છે એવું લઈએ આપણે બરાબર. x દિશામાં ગતિ કરે છે એવું લઈએ. ધારો કે A પદાર્થ અહીંયા છે અને B પદાર્થ છે અહીંયા છે એવું આપણે લઈએ. તો જે જગ્યાએથી આપણે એનું માપ લઈશું, ધારો કે આ ઉગમ બિંદુ આપણે પસંદ કરીએ તો અહીંયાથી આનું અંતર A નું x A પણ આને આપણે O કહી દઈએ. O ની સાપેક્ષે A નું સ્થાન અથવા ઉગમ બિંદુ જે છે એ બરાબર, O ની સાપેક્ષે A નું સ્થાન x AO એવું દર્શાવી દઈએ અને B નું સ્થાન x BO બરાબર, આ રીતે દર્શાવી દઈએ. તો t બરાબર 0 સમયે બંનેના સ્થાન આપણે, એટલે કે શરૂઆતમાં જ્યારે પદાર્થ ગતિ કરવાની શરૂઆત કરે છે, A અને B બંને પદાર્થ ગતિ કરવાની શરૂઆત કરે છે ત્યારે બંનેના સ્થાન આ રીતે છે. પછી t સમયે વિચારીએ. t બરાબર t સમયે બંને પદાર્થ ધારો કે આ રીતે ગતિ કરે છે આ દિશામાં
VA અને VB બંનેના વેગ છે એવું આપણે લઈએ. હવે આમાં શક્યતાઓ કેવી રહે? એ પદાર્થનો વેગ વધુ હોય બી કરતા તો કોઈ એક સમયે બી એ પદાર્થ છે એ બી ની આગળ નીકળશે. કેમ કે બી ની ઝડપ ઓછી હોય, આની ઝડપ વધારે હોય તો એ પાછળ છે બી પદાર્થ કરતા. તો એક સમય એવો આવશે કે બી એની નજીક નજીક જતો જશે અને પછી એને ક્રોસ કરશે અને આગળ જશે. બરાબર. બીજી શક્યતા એવી રહે કે એ જે વેગથી ગતિ કરે છે એના કરતા બી નો વેગ વધુ હોય તો બી પદાર્થ આગળ જ જતો જશે, એટલે કે બે વચ્ચેનું અંતર વધતું જ જશે એવું થશે. ત્રીજી શક્યતા એવી રહે કે બંનેની ઝડપ સરખી જ છે તો બે વચ્ચેનું અંતર બદલાવાનું જ નથી, ક્યારે એટલું ને એટલું રહેશે કોઈ પણ સમયે. તો ઘણી બધી શક્યતાઓ રહેલી છે. અહીંયા આપણે બંનેનો વેગ એક જ દિશામાં લીધો છે. આની જગ્યાએ આપણે એવું વિચારી શકીએ એ આમ ગતિ કરે છે અને બી એનાથી વિરુદ્ધ ગતિ કરે છે એવું પણ આપણે વિચારી શકીએ. એમાં પણ વળી પાછું આપણે એવું વિચારી શકીએ કે બંનેની ઝડપ સરખી છે, એકની વધારે છે એકની ઓછી છે. બરાબર, એવું એમાં પણ આપણે વિચારી શકીએ. તો અત્યારે આપણે એવું વિચારીએ કે આ રીતની સ્થિતિમાં છે તો ટી સમય એટલે કે થોડા સમય બાદ એ ગતિ કરી હશે, બી એ પણ ગતિ કરી હશે, એટલે કે બંને અમુક અંતર કાપ્યા હશે, એટલે કે બંનેના સ્થાન બદલી ગયા હશે. તો ટી સમયે એના સ્થાન કઈ રીતે હશે? ધારો કે એ ગતિ કરી અને અહીંયા પહોંચે છે, બી ગતિ કરી અને અહીંયા પહોંચે છે. બરાબર. તો હવે ટી સમયે એનું સ્થાન એક્સ એ વડે દર્શાવીએ અને બી નું સ્થાન એક્સ બી વડે દર્શાવીએ. તો અહીંયા બંને વચ્ચે અંતરનો ડિફરન્સ આપણે જોવો હોય તો અહીંયા બે વચ્ચે શરૂઆતમાં કેટલો ડિફરન્સ હતો? તો કે એક્સ BO માઇનસ એક્સ AO આટલો ડિફરન્સ હતો બે વચ્ચે. અહીંયા હવે ગણવું હોય તો આ રીતે આપણે કહી શકીએ XB માઇનસ XA બે વચ્ચે અંદરનો ડિફરન્સ કેટલો છે, આ રીતે આપણે ગણી શકીએ. તો આ બંને ડિફરન્સ જે છે શરૂઆતનો અને પછીનો આ વધારે ઓછો થાય, જેનો આધાર ઝડપો ઉપર રહી, કેવી રીતે ઝડપ છે. બરાબર. અહીંયા આપણે ઝડપ બંનેની અચળ લીધી છે, અચળ વેગથી ગતિ કરે છે એવું આપણે લીધું છે અહીંયા. તો વેગ બરાબર આપણે શું કહીએ? સ્થાનાંતર છેદમાં સમય, આપણે આવું કહીએ. તો વારાફરતી એ પદાર્થ માટે અને બી પદાર્થ માટે બંને માટે આપણે લખવું હોય તો આપણે આવું લખી શકીએ કે એ પદાર્થ માટે એનો વેગ છે VA. સ્થાનાંતર કેટલું કર્યું કહેવાય? એ પદાર્થ. તો શરૂઆતમાં ક્યાં છે? XAO. પછી ટી સમયનું સ્થાન શું છે? તો કે XA. તો સ્થાનાંતર કેટલું થયું કહેવાય? તો કે XA માઇનસ XAO આટલું સ્થાનાંતર થયું કહેવાય. બરાબર. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન એટલે સ્થાનમાં થતો ફેરફાર, જેને આપણે સ્થાનાંતર કહીએ, છેદમાં સમય કેટલો લાગ્યો? તો અંતિમ સ્થાન છે એના માટે કેટલો સમય છે? ટી. પ્રારંભિક સ્થાન છે એના માટે કેટલો સમય છે? 0. તો સમયમાં ટી માઇનસ 0 આટલો ફેરફાર થયો કહેવાય. તો આની ગણતરી કરીએ આવું થશે VA ઇઝ ઇક્વલ ટુ XA માઇનસ XAO. ટી ને આપણે આ બાજુ લઈએ તો આ રીતે થશે. અહીંયા આને આપણે આ બાજુ લઈ આવીએ તો શું લખાય? XA બરાબર XAO માઇનસ આ બાજુ આવશે એટલે પ્લસ થશે. બરાબર. પ્લસ VA ઇન્ટુ ટી એવું લખાશે. આ જ રીતનું આપણે બી પદાર્થ માટે ગણીએ. તો VB બરાબર, તો બીજા પદાર્થ માટે એની ઝડપ એનો વેગ છે VB. તો સ્થાનાંતર એનું કેટલું થયું કહેવાય? તો કે અંતિમ સ્થાન એનું કેટલું? તો કે XB
માઇનસ પ્રારંભિક સ્થાન કેટલું XBO છેદમાં બરાબર અંતિમ સ્થાન છે XB પ્રારંભિક સ્થાન છે XBO સમય કેટલો લીધો તો કે શરૂઆતમાં 0 સમય છે અંતિમ t સમય છે તો એના માટે પણ એવું જ આવશે t - 0 તો અહીંયા પણ આપણે t ને આ બાજુ લઈ લઈએ અને આ બાજુ લઈ આવે તો શું લખાય XB બરાબર XBO પ્લસ VB ઇન્ટુ t આવું થશે બરાબર તો આ રીતે આપણે બંને પદાર્થ માટે સમીકરણ લખી શકીએ હવે જો આપણે એમ કહીએ t સમયે a ની સાપેક્ષે b નું સ્થાન ક્યાં છે એવું આપણે કહીએ t સમયે a ની સાપેક્ષે b નું સ્થાન અત્યારે આપણે જે લખ્યું ઈ કઈ સાપેક્ષે તો કે આ ઉગમ બિંદુ જે છે આ નિર્દેશક જે છે ઉગમ બિંદુ એની સાપેક્ષે આપણે સ્થાન લખ્યા બધા બરાબર પણ હું એમ કહું એની સાપેક્ષે બી નું સ્થાન એટલે કે એનો અર્થ શું થયો એ પદાર્થ બી પદાર્થને જોવે તો બે વચ્ચે કેટલું અંતર છે બરાબર એ પદાર્થ બી પદાર્થને જોવે તો બે વચ્ચે અંતર કેટલું છે અહીંયા આપણે આ લખ્યું XA અને XB એ આપણે અહીંયાથી ઉગમ બિંદુ છે ત્યાંથી જ લખ્યું છે પણ t સમયે લખ્યું છે બરાબર t સમયે આપણે લખ્યું છે એટલે XA લખ્યું XB લખ્યું આપણે આ રીતે લખ્યું હવે અહીંયા હું એવું કહું છું કે a ની સાપેક્ષે b નું સ્થાન એટલે કે a થી આપણે જોવાનું એની સાપેક્ષે b નું સ્થાન એટલે કે આપણે આ અંતર જોશે જે આપણને કઈ રીતે મળે તો કે XB માંથી XA બાદ કરવું પડે એ રીતે મળે બરાબર a ની સાપેક્ષે b નું સ્થાન તો આપણે આ રીતે લખવું પડે XB માઇનસ XA આ રીતે લખવું પડે અને આપણે આવી રીતે પણ લખી શકીએ XBA બરાબર a ની સાપેક્ષે b નું સ્થાન આપણે આવી રીતે લખી શકીએ તો હવે જો આપણે આ સમીકરણ મેળવ્યા છે એ આપણે અહીંયા મૂકી દઈએ તો સમીકરણ કઈ રીતે થશે તો કે XB માઇનસ XA ઇઝ ઇક્વલ ટુ XB એટલે કેટલું હતું તો કે XBO પ્લસ VBT માઇનસ XA એટલે કેટલું હતું XAO પ્લસ VAT આ રીતે છે આ કાઉન્સ છોડીએ એટલે બંને માઇનસ થશે અહીંયા આપણે XBO અને XAO આનું ગ્રુપ બનાવી દઈએ માઇનસ XAO પ્લસ હવે આ બંનેનું ગ્રુપ બનાવી દઈએ તો આવું લખાશે એમાંથી t કોમન નીકળશે VBT અને VAT બંનેમાંથી t કોમન નીકળશે એટલે આપણે આવું લખાશે VB માઇનસ VA ઇન્ટુ t આવું લખાશે આ બાજુ XB માઇનસ XA આવું થશે બરાબર તો જો હવે આ સમીકરણ આપણે અહીંયા લખ્યું છે t સમયે a ની સાપેક્ષે b નું સ્થાન તો આવું સમીકરણ આપણને મળ્યું તો આ જે છે એ શું થયું t સમયે a ની સાપેક્ષે b નું સ્થાન આ શું થશે t બરાબર 0 સમયે a ની સાપેક્ષે b નું સ્થાન થશે આ શું થશે a ની સાપેક્ષે b નો વેગ એવું થશે t સમય બરાબર કેમ કે t સમય કયો કે 0 સમય કેમ કે અચળ વેગથી જ ગતિ કરે છે બરાબર એટલે આ વેગ આવ્યો a ની સાપેક્ષે b એટલે કે આ આવ્યું a ની સાપેક્ષે b નું સ્થાન એની સાપેક્ષે b નું સ્થાન t સમયે બરાબર આ આવ્યું એની સાપેક્ષે b નું સ્થાન 0 સમયે આવ્યું એની સાપેક્ષે
બી નો વેગ, બરાબર, કોઈ પણ સમયે, કારણ કે વેગ અચળ આપણે અહીંયા લીધો છે, એની સાપેક્ષે બી નો વેગ, આવું થયું. તો આને પણ આપણે આવી રીતે લખી શકીએ. આ રીતનું મળે છે વી બી માઇનસ વી એ. તો આને આપણે આવું લખી શકીએ વી બી એ એની સાપેક્ષે બીનો વેગ. જો આનાથી આપણે ઉલટું વિચારીએ, આપણે અહીંયા લખ્યું હતું ટી સમયે એની સાપેક્ષે બીનું સ્થાન, એનાથી ઉલટું બીની સાપેક્ષે એનું સ્થાન એવું લખીએ તો આ જે સમીકરણ છે એમાં એ છે અહીંયા બી આવી જશે, બી છે અહીંયા એ આવી જશે, બરાબર. આ બધા સ્થાન ફરી જશે. તો અહીંયા આપણે આવું લખી શકીએ વી એ બી, આવું લખીએ તો વી એ માઇનસ વી બી આવું થશે. એટલે કે આપણે અહીંયા આવું લખી શકીએ વી બી એ ઇઝ ઇક્વલ ટુ વી એ બી. વેગ સરખા જ હશે પણ માઇનસ આવશે, એટલે કે દિશા વિરુદ્ધ હશે એવો અર્થ થયો. એટલે કે એની સાપેક્ષે બી નો વેગ ગણીએ, બી ની સાપેક્ષે એનો વેગ ગણીએ, એટલે કે બંનેનો અર્થ શું થયો? એ પદાર્થ બી પદાર્થને જોવે અને વેગ આપણે માપીએ, બી પદાર્થ એ પદાર્થને જોવે અને વેગ માપીએ, તો બંને વેગના મૂલ્ય તો સરખા જ મળશે પણ દિશા વિરુદ્ધ થાય, બરાબર. એ પદાર્થ બી પદાર્થને જોશે. ધારો કે આપણે એવું એક ઉદાહરણ લઈએ કે બે પદાર્થ છે, એક એ અને બી. ધારો કે બંને એક જ દિશામાં આ રીતે 5 મીટર પ્રતિ સેકન્ડ ના ઝડપથી ગતિ કરે છે એક જ દિશામાં. તો એ પદાર્થ બી પદાર્થને જોવે તો એની ગતિ કઈ રીતની થશે કે બંને એક સરખા ઝડપથી જ આમ આગળ જતા હશે. તો એ પદાર્થ બી પદાર્થને જોશે તો સ્થિર જ લાગશે, બરાબર. કારણ કે આ બંને ઝડપની બાદબાકી કરો તો શું થઈ જાય? 0. એ રીતે વિચારો તો. અથવા તો પ્રેક્ટિકલી વિચારો કે એ પદાર્થ છે અને બી પદાર્થ છે. ધારો કે બે વ્યક્તિ છે, એક સરખા ઝડપથી ગતિ કરતા હોય તો એક વ્યક્તિ બીજા વ્યક્તિને જોવે તો સ્થિર જ લાગે, કેમ કે જેટલા ઝડપથી પેલો પદાર્થ ગતિ કરે છે એટલા ઝડપથી બીજો પદાર્થ ગતિ કરતો હોય તો પેલો પદાર્થ બીજા પદાર્થને જોવે તો સ્થિર જ લાગે. એના જગ્યાએ આવું હોત, આ ધારો કે 15 મીટર પ્રતિ સેકન્ડના ઝડપથી ગતિ કરતો હોય તો શું થાય? તો એ પદાર્થ બી પદાર્થને જોવે તો એ પોતે 5 ના ઝડપથી ગતિ કરે છે, બી 15 ના ઝડપથી ગતિ કરે છે. તો એ પદાર્થ બી પદાર્થને જ્યારે જોશે ત્યારે એની 5 જેટલી ઝડપ છે એ તો આમાંથી ઓછી કરી જ નાખવાની. કેમ? તો કે આ 5 એક સેકન્ડમાં 5 મીટર અંતર એ પદાર્થ કાપશે તો બી પદાર્થ છે એ એક સેકન્ડમાં 15 મીટર કાપશે, બરાબર. એટલે કે આવું થયું કે એ પદાર્થ છે એ 5 મીટર અંતર કાપ્યું એક સેકન્ડમાં, તો બી પદાર્થે કેટલું અંતર કાપ્યું? 15 મીટર કાપ્યું. ખરેખર એની સાપેક્ષે બી એ કેટલું અંતર કાપ્યું કહેવાય એક સેકન્ડમાં? તો કે આટલું જ કાપ્યું કહેવાય, એટલે કે 10 મીટર જ અંતર કાપ્યું કહેવાય. એટલે કે ખરેખર એની સાપેક્ષે બી ની ઝડપ કેટલી થઈ? તો કે 10 જ. 5 એની ઝડપ હતી એ આમાંથી ઓછી કરી નાખવાની, કારણ કે આ 15 જેટલું આગળ વધશે તો આ 5 જેટલો તો આગળ વધશે જ. તો ખરેખર એ બી ને જોશે કેટલો આગળ વધ્યો કહેવાય? કે 10 જેટલો જ આગળ વધ્યો કહેવાય. તો એની સાપેક્ષે બી ની ઝડપ કેટલી કહેવાય? તો કે 10 મીટર પ્રતિ સેકન્ડ જ કહેવાય. એનાથી બીજી રીતે આપણે વિચારીએ કે બી એને જોવે તો કેટલી ઝડપ કહેવાય, બરાબર. આ જ કિસ્સાની અંદર બી એને જોવે તો કેટલી ઝડપ કહેવાય? તો કે બી ની ઝડપ તો વધારે જ છે, એટલે કે બી એ જે છે એ પાછળ રહેતો જશે. એટલે કે બી જોશે એને તો એ પાછળ જ જતો જશે. તો કેટલો પાછળ જતો જશે? તો કે એટલો જ 10 મીટર જેટલો, કેમ કે એ 5 મીટર અંતર કાપશે તો બી 15 કાપી લીધો છે. તો બી એને જોશે કેટલો પાછળ રહી ગયો? 10 મીટર જેટલો પાછળ. પણ ઉલટું થયું, બરાબર. પાછળ રહેતો જાય છે, આગળ નથી આવતો. આગળ આવતો હોત તો પ્લસ ઝડપ કહેવાય, પાછળ રહેતો જાય છે એટલે માઇનસ ઝડપ કહેવાય. એટલે કે કહેવાય 10 જ જેટલી ઝડપ પણ માઇનસ કહેવાય. પાછળ રહીએ છે ને, આની ઝડપ વધારે છે તો વધારે ઝડપ વાળો ઓછી ઝડપ વાળાને જોશે તો એ પાછળ રહેતો જ જશે, એટલે કે એટલી જ ઝડપ પણ માઇનસમાં કહેવાશે.
એટલે બી ની સાપેક્ષે એની ઝડપ અથવા તો એની સાપેક્ષે બી ની ઝડપ બંને 10 જ, પરંતુ એકની પ્લસ ને એકની માઇનસ, જેટલા માટે આપણને આવું મળે છે, બરાબર. તો કોઈ એક પદાર્થની સાપેક્ષે બીજા પદાર્થની ઝડપ ગણીએ તો સેમ જ આવશે, પરંતુ એકની ઝડપ વધારે હશે ને એકની ઓછી હશે એટલે એક પદાર્થ બીજા પદાર્થને જોશે તો આગળ આવતો દેખાશે, બીજો પદાર્થ એને જોશે તો પાછળ રહેતો દેખાશે, એટલે કે એકની ઝડપ પ્લસ આવશે, એકની ઝડપ માઇનસ આવશે, બરાબર. તો આ રીતે આપણે સાપેક્ષ વેગ વિશે ગણતરી કરી શકીએ. અહીંયા ત્રીજી નિર્દેશ પણ આવી શકે. અહીંયા આપણે બે જ એ અને બી વિચારી છે, બરાબર, અને આ બંને ગણતરી કરી જમીનની સાપેક્ષે, એટલે કે અહીંયા આપણે લખતા નથી. અહીંયા હું કાયદેસર આ રીતે લખી શકું જી, પણ આપણે એવું લખીએ નહીં. કેમ? તો કે જમીનની સાપેક્ષે એવું વારંવાર લખવું પડે, એની જગ્યાએ આપણે ત્યાં લખતા નથી. પણ જો અહીંયા હું એમ કહું ત્રીજો પદાર્થ છે સી, તો સી પદાર્થની સાપેક્ષે તો અહીંયા આપણે અહીંયા લખવું પડે બી સી એ સી, આ રીતે, બરાબર. અને જગ્યા ફેરવીએ શું થાય? સી એ લખવું હોય, જેમ અહીંયા લખ્યું બી એ બી લખ્યું તો આગળ માઇનસ આવી ગયું. એ રીતે અહીંયા સી એ લખવું હોય તો આગળ માઇનસ આવી જાય, માઇનસ તો છે જ એટલે શું થઈ જશે? પ્લસ. અથવા અહીંયા ફેરવો સી બી એવું લખો તો આગળ માઇનસ કરી નાખો, અહીંયા ફેરવો કદાચ એ બી તો આગળ માઇનસ કરી નાખો, એટલે કે તમારે એ સ્થાન બદલવા હોય તો આગળ માઇનસ કરી નાખવાનું. અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ રીતે થાય જ છે, બરાબર. આવું થાય. એ પદાર્થ આ બાજુ ગતિ કરે છે, બી પદાર્થ આ બાજુ ગતિ કરે છે, તો શું થશે? એ બી પદાર્થને જોવે કે બી એ પદાર્થને જોવે, બંને નજીક જ આવે છે, એટલે આમાં એક સરખું જ થશે. એની સાપેક્ષે બી નો વેગ ગણો કે બી ની સાપેક્ષે એનો વેગ ગણો, બંને સરવાળો જ થશે, બરાબર, બંને નજીક જ આવે છે, એટલે સામ સામે બંનેની ઝડપમાં વધારો જ થશે. એટલે કે આની ઝડપ ધારો કે 5 મીટર પ્રતિ સેકન્ડ હોય અને આની ઝડપ ધારો કે 15 મીટર પ્રતિ સેકન્ડ હોય, એની સાપેક્ષે બેની ઝડપ કેટલી? તો કે 5 મીટર અંતર આગળ જશે, આ 15 મીટર આ બાજુથી આગળ આવશે, એટલે ટોટલ 20 મીટર જેટલું અંતર નજીક આવ્યું બે વચ્ચે 1 સેકન્ડની અંદર. એટલે ખરેખર ઝડપ કેટલી થઈ? 20 મીટર પ્રતિ સેકન્ડ થઈ. એની સાપેક્ષે બીની, એની જગ્યાએ બીની સાપેક્ષે એની ગણો તોય 20 મીટર પ્રતિ સેકન્ડ થાય, બરાબર. તો અહીંયા આપણે આ રીતની સ્થિતિ હોય તો વી એ બી ગણો, વી બી એ ગણો, બરાબર, વી એ પ્લસ વી બી આવું થશે, સરવાળો થાય. તો આપણે એક્ઝામ્પલ ગણશું એટલે વધારે સમજાશે, બરાબર. એક્ઝામ્પલ જોઈએ 9મું. જુઓ એની રકમ. બે સમાંતર રેલવે ટ્રેક ઉત્તર દક્ષિણ દિશામાં છે. ટ્રેન એ ઉત્તર તરફ 54 કિલોમીટર પ્રતિ અવર ની ઝડપે અને ટ્રેન બી દક્ષિણ દિશામાં 90 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે ગતિ કરે છે. તો એની સાપેક્ષે બીનો વેગ, બીની સાપેક્ષે જમીનનો વેગ, અને એ જ રીતે હજી ત્રીજું પણ છે. તો અહીંયા આપણને કીધું છે બે સમાંતર રેલવે ટ્રેક ઉત્તર દક્ષિણ દિશામાં છે. તો આ રીતે બે સમાંતર રેલવે ટ્રેક હશે. ધારો કે આ બાજુ દક્ષિણ દિશા કહીએ, આ બાજુ ઉત્તર દિશા કહીએ. તો ટ્રેન એ ઉત્તર તરફ 54 કિલોમીટર પ્રતિ અવરના ઝડપે ગતિ કરે છે. તો ધારો કે આ ટ્રેક ઉપર ટ્રેન એ છે જે 54 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે ગતિ કરે છે આ તરફ, દક્ષિણથી ઉત્તર તરફ. અને ટ્રેન બી જે છે એ દક્ષિણ દિશામાં, એટલે કે આ તરફ ગતિ કરતું હશે બીજી ટ્રેક ઉપર. ટ્રેન બી 90 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે ગતિ કરે છે. તો એની સાપેક્ષે બીનો વેગ, બરાબર, પેલું ગણવાનું કીધું છે. એની સાપેક્ષે બીનો વેગ, તો એની સાપેક્ષે બીનો વેગ, તો આને લખાય કઈ રીતે? વી. બીનો વેગ એટલે એ પેલા, જેની સાપેક્ષે એ પછી. વી બી એ બરાબર વી બી માઇનસ વી એ, આવું થશે. હવે અહીંયા આપણે જોઈએ
બંનેનો વેગ તો આપણને આપી દીધો છે. આપણે આ દિશા જે છે દક્ષિણથી ઉત્તર તરફ, આ બાજુ આપણે એક્સ અક્ષ પસંદ કરીએ, ધન એક્સ અક્ષ, બરાબર, આ બાજુ ધન એક્સ અક્ષ પસંદ કરીએ તો વી એ ઝડપ જે છે, વી એ ઝડપ ઈ પ્લસ આપણે લેવી પડશે 54 કિલોમીટર પ્રતિ અવર, કેમ કે એની ગતિ ઉત્તર તરફ છે, ધન એક્સ ની દિશામાં છે, તો બી ની ગતિ એનાથી વિરુદ્ધ છે, ઋણ એક્સ દિશામાં છે, તો એની ઝડપ આપણે માઇનસ લેવી પડશે, માઇનસ 90 કિલોમીટર પ્રતિ અવર. તો બંનેની કિંમત આપણે આની અંદર મૂકી દઈએ, માઇનસ 90 કિલોમીટર પ્રતિ અવર માઇનસ એની કિંમત છે 54 કિલોમીટર પ્રતિ આ રીતે થશે. તો બંને માઇનસ છે એટલે માઇનસ આવશે અને સરવાળો થશે એટલે કે 144 થશે કિલોમીટર પ્રતિ અવર. મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી નાખો તોય ચાલે, અથવા તો આના કેમ કે રકમમાં કિલોમીટર પ્રતિ અવરમાં ઝડપ આપી છે તે મને એમાં રહેવા દો તો પણ ચાલશે. વી બી એ, તો બી ની સાપેક્ષે એની ઝડપ, એની સાપેક્ષે બી ની ઝડપ આટલી મળે. આની જગ્યાએ એવું કીધું બી ની સાપેક્ષે એની ઝડપ, તો શું આવે, માઇનસ ની જગ્યાએ પ્લસ આવે, બરાબર, એટલો ફરક પડે, કારણ કે આપણે આ દિશામાં ધન એક્સ ની દિશા છે એ પ્લસ લીધી છે એટલા માટે એવું થાય. બીજું ગણવાનું શું કીધું છે, બી ની સાપેક્ષે જમીનનો વેગ, બી ની સાપેક્ષે જમીનનો વેગ. હવે જમીન તો સ્થિર જ છે, બરાબર, છતાં એવું પૂછ્યું છે બી સાપેક્ષે જમીનનો વેગ, એટલે કે તમે જમીનને બી ટ્રેનની સાપેક્ષે વિચારો, એટલે તમે ટ્રેન બી ની અંદર બેઠા છો અને જમીનને જોવો તો જમીન સ્થિર નહીં દેખાય, જમીન ગતિ કરશે, બી ટ્રેન આમ જતી હશે તો જમીન પાછળ જતી હશે એવું લાગશે, એટલે જમીનનો વેગ આપણે ગણવાનો છે બી ની સાપેક્ષે. તો આવું લખાય, જમીનને હું જી વડે દર્શાવું આ રીતે, તો શું લખાશે, જમીનનો વેગ એટલે કે વીજી કેની સાપેક્ષે, બી ની સાપેક્ષે, એટલે આવું લખાશે. તો આવું થશે વીજી માઇનસ વીબી આવું થશે. જમીનનો વેગ તો કેટલો છે, જમીનની સાપેક્ષે 0 માઇનસ વીબી, તો વીબી એટલે કેટલું છે 90 કિલોમીટર પ્રતિ અવર માઇનસ, તો કેટલું થશે, પ્લસ થઈ જશે 90 કિલોમીટર પ્રતિ અવર. એ તો સીધું જ છે, ટ્રેન જે છે એ જે દિશામાં જતી હશે એની વિરુદ્ધ દિશામાં જમીન જાય એવું આપણને લાગે એ ટ્રેનમાં આપણે જો બેઠા હોઈએ તો 90 કિલોમીટર પ્રતિ અવરના ઝડપે આ દિશામાં જાય છે તો એનાથી વિરુદ્ધ દિશામાં જમીન 90 કિલોમીટર પ્રતિ અવરના ઝડપે જાય. તો આની ઝડપ આપણે માઇનસ ઋણ એક્સ દિશામાં લીધી છે તો જમીન ધન એક્સ દિશામાં 90 કિલોમીટર પ્રતિ અવરના ઝડપે જશે, બરાબર. ત્રીજું જોઈએ, ટ્રેન એની છત પર તેની ગતિની વિરુદ્ધ દિશામાં, કૌંસમાં આપ્યું છે ટ્રેન એની સાપેક્ષે 18 કિલોમીટર પ્રતિ અવરના ઝડપથી દોડતા વાંદરાનો વેગ જમીન પર ઊભી રહેલી વ્યક્તિની સાપેક્ષે શોધો. તો આપણે અહીંયા આ રીતે વિચારી લઈએ, ટ્રેન એ જે આ દિશામાં ગતિ કરે છે, વી એ બરાબર કેટલું આપ્યું છે 54 કિલોમીટર પ્રતિ અવરના ઝડપથી, અને આ દિશાને જ આપણે ધન એક્સ દિશા લીધી છે. આના ઉપર કોઈ એક વાંદરો કીધું છે, બરાબર, આપણે આ રીતે દર્શાવી દઈએ, વાંદરાને આપણે એમ વડે દર્શાવીએ, જેની ગતિ કઈ બાજુ છે છત પર, તેની ગતિની વિરુદ્ધ દિશામાં, તો ટ્રેનની ગતિની વિરુદ્ધ દિશામાં એટલે કે વાંદરો આ બાજુ જાય છે ની ગતિની વિરુદ્ધ દિશામાં, અને કૌંસમાં એવું લખ્યું છે કે ટ્રેન એની સાપેક્ષે 18 કિલોમીટર પ્રતિ અવરના ઝડપથી, એટલે કે વાંદરો આ બાજુ જાય છે
ઝડપ આપી છે આપણને વાંદરાની, પણ કેની સાપેક્ષે આપી છે? એની સાપેક્ષે, ટ્રેનની સાપેક્ષે, જે આપણને આપી છે 18 કિલોમીટર પ્રતિ અવર આ ઝડપથી જાય છે. તો પૂછ્યું શું છે આપણને કે જમીન પર જે વ્યક્તિ ઊભી હોય એની સાપેક્ષે વાંદરો કેટલા ઝડપથી ગતિ કરતો હશે? ટ્રેનની સાપેક્ષે તો વાંદરો કેટલા ઝડપથી ગતિ કરે છે? 18 કિલોમીટર પ્રતિ અવર. અને કઈ દિશામાં? તો કે ટ્રેનની જે ગતિ છે એની વિરુદ્ધ દિશામાં. પણ જમીન પર જે વ્યક્તિ ઊભો હશે એને વાંદરાની ઝડપ કેટલી દેખાશે? એટલે કે આપણે ગણવાનું શું છે? જમીનની સાપેક્ષે વાંદરાની ઝડપ અથવા તો વેગ, વાંદરાનો વેગ. તો શું લખાય? વી વેગ વાંદરાનો, અને કેની સાપેક્ષે? જમીનની સાપેક્ષે. જમીન માટે આપણે સિમ્બોલ જી નો ઉપયોગ કરીએ તો આ રીતનું ગણવાનું થયું. તો આના માટે શું લખાય? વીએમ માઇનસ વીજી આવું થશે. અહીંયા આપણે ત્રીજી નિર્દેશ ફ્રેમ ઉમેરી દઈએ તો કે આ જગ્યાએ આપણે ત્રીજી નિર્દેશ ફ્રેમ કઈ ઉમેરી દઈએ? ટ્રેન વાળી, એટલે કે એ આ રીતે લખી દઈએ. તો હવે આની અંદર કિંમત આપણી પાસે કઈ કઈ છે? જો આ છે, આ કેની સાપેક્ષે કહેવાય? જમીનની સાપેક્ષે જ કહેવાય. એટલે વી એ જી ઈ છે, જી એ નથી, તો આપણે આવું લખી શકીએ. અહીંયા પણ જો એમ એ આ કિંમત તો છે આપણી પાસે, તો વી એમ એ ઈ રેવાય. આની સ્થાન બદલીએ એટલે આગળ માઇનસ છે એ પ્લસ થઈ જશે એ જી આવું થશે. બંનેની કિંમત મૂકી દઈએ. તો અહીંયા 18 છે અને આ કેટલી કિંમત આપણને આપી છે? 54. તો 18 પ્લસ 54 એ કેટલું થશે? 2 ને 7 આટલા કિલોમીટર પ્રતિ અવર આવું થશે. બરાબર, 72 કિલોમીટર પ્રતિ અવર આ રીતે આપણને મળશે. તો અહીંયા આપણને કોઈ પણની સાપેક્ષે વેગ ગણવાનો કે એટલે આપણે અહીંયા પેલા તો ફિક્સ કરવું પડશે કઈ દિશામાં આપણે પ્લસ દિશા લઈશું. એટલે અહીંયા આપણે નક્કી કરી લીધું હતું કે આ દિશામાં પ્લસ લઈશું. જો આનાથી વિરુદ્ધ આપણે નક્કી કરીએ તો જે જવાબ મળે છે એ પ્લસની જગ્યાએ માઇનસ, માઇનસની જગ્યાએ પ્લસ એવો ફરક જોવા મળશે. એટલે આપણે પેલા કઈ દિશામાં પ્લસ વેગ લીધો છે એ પણ અહીંયા મહત્વનું રહેશે. બરાબર, બીજો દાખલો જોઈએ આપણે. સ્વાધ્યાયમાં 5મો દાખલો જુઓ. એક જેટ પ્લેન 500 કિલોમીટર પ્રતિ અવરના ઝડપે ઉડી રહ્યું છે અને તે જેટ પ્લેનની સાપેક્ષે 1500 કિલોમીટર પ્રતિ અવરના ઝડપે દહન ઉત્પાદનો વાયુને બહાર કાઢી રહ્યું છે. તો જમીન પર ઉભેલા કોઈ અવલોકનકારની સાપેક્ષે દહન ઉત્પાદનની ઝડપ કેટલી હશે? એટલે કે અહીંયા આપણને એક જેટ પ્લેન કીધું છે વાયુ આ રીતે બહારની તરફ નીકળે છે, જેટ પ્લેન આ રીતે ઉપરની તરફ
500 કિલોમીટર પ્રતિ અવરના ઝડપે ગતિ કરે છે અને વાયુ જે નીકળે છે એ 1500 કિલોમીટર પ્રતિ અવરના ઝડપે નીકળે છે, આ રીતે કીધું છે. અને જમીન પર જે વ્યક્તિ ઊભી છે, ધારો કે આપણે એવું વિચારી લઈએ કે જમીન પર કોઈ અહીંયા એક વ્યક્તિ ઊભી છે, તો એની સાપેક્ષે આ વાયુ કેટલા ઝડપથી બહાર નીકળે છે એવું આપણે કહેવાનું છે. બરાબર. તો અહીંયા જે ઝડપ આપી છે, કોની સાપેક્ષે કોની ઝડપ આપી છે એ સરખી રીતે જોઈએ તો શું કીધું છે, એક જેટ પ્લેન 1500 કિલોમીટર પ્રતિ અવરના ઝડપે ઉડી રહ્યું છે. તો એ કેની સાપેક્ષે ઝડપ થઈ? પ્લેનની. બરાબર. આ ઝડપ જે છે એ પ્લેનની ઝડપ થઈ કેની સાપેક્ષે થઈ? જમીનની સાપેક્ષે થઈ. બરાબર. બીજું, જેટ પ્લેનની સાપેક્ષે 1500 કિલોમીટર પ્રતિ અવરના ઝડપે દહન વાયુ બહાર કાઢી રહ્યું છે. જેટ પ્લેનની સાપેક્ષે આટલા ઝડપથી દહન વાયુ બહાર, તો આ જે ઝડપ છે એ પ્લેનની સાપેક્ષે વાયુની. બરાબર. પ્લેનની સાપેક્ષે વાયુની. વાયુ માટે આપણે અહીંયા જમીન માટે આપણે જી સિમ્બોલ ઉપયોગ નથી કરીએ. બરાબર. વાયુ માટે જી સિમ્બોલનો ઉપયોગ કરીએ તો વાયુની ઝડપ પણ પ્લેનની સાપેક્ષે એવું થયું. બરાબર. તો વાયુની ઝડપ પ્લેનની સાપેક્ષે, કેમ કે અહીંયા આપણને એવું કીધું છે રકમની અંદર કે જેટ પ્લેનની સાપેક્ષે આટલા ઝડપથી વાયુ બહાર કાઢી રહ્યું છે. તો જમીનની સાપેક્ષે વાયુની ઝડપ, અહીંયા જમીન માટે આપણે બીજા કોઈ એક સિમ્બોલનો ઉપયોગ કરી લઈએ, ધારો કે એ, આવા સિમ્બોલનો ઉપયોગ કરી લઈએ તો એની સાપેક્ષે, તો એના માટે આપણે કઈ રીતે લખશું કે જમીનની સાપેક્ષે વાયુની ઝડપ, તો વીજી વાયુની ઝડપ, અને એ પણ જમીનની સાપેક્ષે. જમીન એટલે આપણે અહીંયા એ સિમ્બોલનો ઉપયોગ કરીએ તો આપણે આવું લખી શકીએ વીજી માઇનસ વી એ, આવું થશે. ત્રીજી નિર્દેશમાં અહીંયા કઈ છે તો કે પ્લેન, આ રીતે થશે. અહીંયા જમીનની સાપેક્ષે જે આ ઝડપ થઈ એટલે પી એ આવું આપણે લખી દઈએ તો અહીંયા આપણે આ રીતે વિચારી શકીએ. તો જો કઈ કઈ કિંમતો છે આપણી પાસે? આ છે 1500 અને આ કેટલી છે? 500. 1500 માઇનસ અને આ 500. પરંતુ જો આ ઝડપ આપણે પ્લસ લઈશું તો આ ઝડપ આપણે માઇનસ લેવી પડશે. બરાબર. અથવા તો આ ઝડપને આપણે પ્લસ લઈએ તો આ ઝડપ માઇનસ લેવી પડશે, એવું થશે. બરાબર. તો અહીંયા પહેલા તો આ જગ્યા ફેરવીએ એટલે શું લખાશે? પી એ, આવું થશે. હવે આપણે આ 1500 ઝડપ છે વાયુની ઝડપ નીચેની તરફ, એ આપણે પ્લસ લઈએ એટલે કે આપણે આ બાજુની ઝડપ જે છે એ પ્લસ લઈશું. બરાબર. નીચેની તરફની ઝડપ, તો ઉપરની ઝડપ કેવી લેવી પડશે? માઇનસ. તો અહીંયા એ ઝડપને આપણે માઇનસ લખશું. કેટલું થશે? 1000 કિલોમીટર પ્રતિ અવર. તો વાયુ જે છે 1000 કિલોમીટર પ્રતિ અવરના ઝડપથી નીચેની તરફ બહાર નીકળતો હશે. બરાબર. એવું આપણે કહી શકીએ. અને પ્લસ ઝડપ એટલે કે નીચેની તરફ જ આવે છે, પ્લસ આવે છે એટલે એ ઝડપ જ આપણે લીધી છે પ્લસ. અથવા તો આપણે સીધું પણ અહીંયા સાપેક્ષ વેગની અંદર આપણે આવા સૂત્ર લઈએ એની જગ્યાએ સીધું આપણે વિચારીએ પ્રેક્ટિકલી તોય તમને સમજાઈ જાય. પ્લેન જે છે, આ જે પ્લેન જેટ પ્લેન એ 500 કિલોમીટર પ્રતિ અવરના ઝડપથી ઉપર જાય છે અને વાયુ જે છે એ 1500 કિલોમીટર પ્રતિ અવરના ઝડપથી બહાર નીકળે છે પ્લેનની સાપેક્ષે. તો પ્લેન 500 જેટલું ઉપર જતું હોય તો વાયુ 1500 જેટલું નીચે આવતો હોય તો જમીન પરથી જો તો 500 સ્પીડ જે છે પ્લેનની એ આમાંથી બાદ કરી નાખો, કેમ કે વાયુ નીચેની તરફ છે, પ્લેન ઉપર જતું હોય છે. તો વાયુ ખરેખર નીચેની તરફ કેટલા ઝડપથી ગતિ કરે? તો 1500 માંથી 500 બાદ કરી નાખો એટલે કે 1000 કિલોમીટર પ્રતિ અવરના ઝડપથી બહાર નીકળે છે, એવું આપણે સીધું કહી શકીએ. બરાબર.